ફરી તો બચ્ચે બચ્ચા થોડી કમ બનાય ફરી આવડે પાછી કાટલી તારી પૂછી દો કેમ ભૂખ લાગી કે ખાવું છે કે તે ખરાબ બપોરે ત્યાંથી આવીને કાટલી તારી અલા જલ્દી પડી બસ મેરા કે હાડે ખીચડી શાક બનાવી દો ઘેર કહું તું પણ આ પૈસા બહુ મેરા આજે આ એ કે ના કે કમ બનાવે તું ન ખાવ લો કે કમ બનાવે પણ ખેતરમાં ખાડો થાય સબ્જી ખાવામાં તો માર હા પૂછતે ખાઈતા પેલા એના તાપસ કેવો હમો લાગે તારી એકડા પાણી લાવી દારે જે કામ કરે એને ખબર ખબર હોય હોય મને હા પાણી મોતી અને આમ રાખવાનું મને ના આપણે બધા તોડવાના અને એમને કે તમે લઈ જાઓ ચપલા કરીને જાઓ સમજે પડે તે એક ચપલા લઈ જવાય એમ એ તો બકા હું છું ને એટલે એને કશું રાખોતું નહીં અડધું કામ તો હું કરી લો એટલે એવું જ કઈ વાત તો હતા તો કયાની મકે તો હું લાઈનો બે જ હોય પ્રકારે તમે એટલું બધું કરી બધું કોને શું લાઈન પૂછી દો મેં બે પાડ્યા તો ભોજન ખર્ચાઈ પ્લાન લાવીએ એ તમે ટેવ પાડી એવું જોડે જવાની હું તો એકલી જ હતી મેં હું તો એમની જોડે ડેલે પણ બધે જોવા હોય તો જોડે હેડ હેડ અહીં શાક લેવા જવું હોય તો જોડે આ કરવા જવું પાણી વાળવા જવાનું હોય તો ઉઠીને જોડે શું કરવા પણ બૈરાન જવાનું આપણે આદમી શું કરવાના તો બૈરાન એવું કામ કરવાનું તો પાણી એવું આદમીનું કામ આદમી જ કરવા દેવાનું સાચી વાત છે પછી માતા આવું ના આ એક કરું તો ખેતી હોય તો એની લઈ તો ઘરે જ એમની જાત એટલે આખો દાડો મારી વડે જોડે જોડે હેડવાનું જ ના હોય તમ કોઈની હોય આ સમય જોડે લઈ જશે એવું કામ કરવા ના ફોન હશે ને રે તમે શાક કરકાના છે એ જ કખી હમ કે બેડી બેડી ચલાવવા અને કાલો હો તો એટલો બધો નંબરો છે ને સાચું મને નંબરો મીઠો ગમતો નહીં અને કામ થોડી થોડી ગુસ્સા કરા હવે પછી મને આવે ને તો એવું બધું નહીં મને બગાડે પછી એવું થાય ખાઈ દેવાની ખાઈ દે ગમે હવે આને ખચાની કરવાના કોઈ કિસ્સાનો ગુસ્સો અરે ખીચડી શાક બિચારો રોજો ખાઈને તો પેટમાં એમને ને આવી ભરાય જાય મમ્મી કે તો કહ્યું તું તે કે કશું નહીં કોઈ ના ગઈ નહીં છે જરા કઈ છે તું લેવા આવજે ને તો કહ્યું અરે નીચે ના મોને તો લઈ આ ખાવી જ છે એટલે ખાઈ જ જવાની ઊભી ને કશું નહીં પણ આથી તો લઈ લે આપણે આટલું કરીને આ તમારા મોડા કે મારું ચાલતું નહીં આ મારું જોયું તો તું નહીં ના ના એડો પેલા ગાલ દેવી લઈ એમને બોલા હું જોઈ ના કરી તેવો હતો પણ બોલું ના ચાંદી મમ્મી ભાઈ અમને કશું લીધું નહીં તમારે ડુંગળી લઈ ગઈ કે તેમાં મામીની રાત્રે આ પાછી મોકલાઈ દીધી અને કોઈક એવું બનાવીને આલે એવું તમને કોણ કરીને આલે તા ના પણ હું કહીશ ને કે ચાની બે એરીથી ચાર નથી લાવતી એવું કહેવા ચાંદનું મેં આવતા બહેનામ કહ્યું એમને કવડે આ પછી અહીંયા બહેના બેસી રહી હતી બોલ અહીં બેસી રહી હતી જો ગેટ જ જાવી વઘારેલી ખીચડી લાગે તો એમને કોઈની કશી કદર ના હોય અહીં અમે આટલા વૈતરા કરીએ તો અમારી નહીં હોય તો તારી શું હોવાની બીજો હોય તો કોઈ એમને એવું કશું ટેન્શન નહીં બીજો હોય તો આ બીજો હોય કે બચ્ચા એ મેં એક દાડો વાળ્યું હતું ત્યાં પછી એનું અમે નહીં લેતો તો પૈસા આવે તો હું મોનો અહીં વચ્ચે કરાવી લો બોલ બીજું 50 વીઘા પાછી ખેડૂત હોય તો પણ મોનો અહીં બધા કરાવી લે મમ્મી મોનો આવે એટલો પૈસા જ આલવાના ખાલી એમને
એને ગુલાબનું આપી દેવાનું અને આપણે તમાકુનું લઈ લેવાનું તો તું તાર જાતે ગુલાબને તું વેરો કર્યા કર એવું જ કરવું જો ને મારે તુવેર ના ને બરી ના આવ્યા ને લચકાલો છે ને એ ભાઈ છેલ્લે મારે હાથે જવાનું દોતું મારવાનું જો ગવારમાં ચેવું મારી દીધું ને હું તો મારી જ દઉં તારું ભરી ગયું કે આવું એવું ના કહેવાય કિસીને એટલી ઉંમર વાર હતી 10-15 દાડા વેકેશન કરીને આવ્યા બુદ્ધિ ના હોય એવું કર્યા બીજા વેકેશન કરવા જાય તો હજુ તમે આજકાલ ના આવેલા ખાઈ લો એટલે તમે ખાવું નથી આટલો બધો ના નાખો બરફ સોમાં બરફ બહુ મસ્ત લાગે મજો ચોઈ ગયો શૂન્યન ફોન કરે તો ખરી આવ્યો ને એનો ફોન શૂન્ય ના એ ના કરે હું અમને ઉઠે ના મળે ફોન કરજો એવું તો મને હતું કે ચોખા બાસમતી કાઢવા દેખાતું નહીં તને બાસમતી ચોખાની ખીચડી બનાવવા શકુલા તને આને ઓળખ શકુલા થોડીક જ ઓરું ને મમ્મી બે વાડકી નાખી દે બસ ને પેલો મસાલો આવવાનો ભૂખી છે આજ તો હવાની ચામરે જ છે હવાની ડગરી તે વિડીયો લઈ લે ડોશીમાં અમારો ઓઢવો લઈને આવ્યા જો ડોશીમાનો ઓઢવો ઓહો તમે તો તલને બલ નાખ્યા છે આમ જો તલને બલ નાખ્યા હે હજુ પણ તાર છોકરો નહીં આવ્યો ઓઢવો ખાનારો તમારે ભૂલ્યા હોઈ જાઓ અહીં કે વાહ
કોઈ ઉમરે ના ચડાવે પછી તે તો બોલાવે તો હું માથા તો કરે આવે તો એ ચાપા તો બોલાવે એવું કરે કોણ ચડાવે તો કે અમે તો બધું પિયરમાં ભરે મળે હોય એવું કે તારા હવે બધું પિયરમાં ભરે હવે તમે તો બધું આખું બધું બહુ ભરેલું હતું બધું સ્વચ્છ હતું અને મને આવે એવું કરે શું ભરી આવી ખીર બધું આખું બધું ભરી આવી મીઠું નાખ્યું સાચી નાખવાનું